એસીબીની લિંબાસીમાં સફળ ટ્રેપ. લિંબાસી પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસંગ મેર લાંચ લેતા ઝડપાયો. કંપનીના માણસને જાહેરનામા ભંગનો ગુનો ન દાખલ કરવા માંગી હતી લાંચ. જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા સાહેબે 60,000 માંગ્યા છે એમ કહી માંગી હતી લાંચ. ફરિયાદીએ રકઝક કર્યા બાદ 40,000 લાંચ આપવાનું થયું હતું નક્કી. માંગેલી 40,000ની લાંચ જે રૂપિયા લેતા કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો. ફરિયાદી લાંચ ન આપવા માંગતો હતો, તેથી કર્યો હતો એસીબીનો સંપર્ક. હું જીઆઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ. સાહેબ, આજે જે એસીબી દ્વારા સફળ ટ્રેક કરવામાં આવી છે, આખી મામલો શું હતો, ઘટના શું? આજે તારીખ 28/8/2025 ના રોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા એક લાંચના સફળ છટકાનું આયોજન કરવામાં આવ્યું. એમાં હકીકત એવી છે કે ફરિયાદી એક જાગૃત નાગરિક છે અને ફરિયાદી શ્રીની લિંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક એગ્રો કંપની આવેલી છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરો લઈ અને કામ કરતા હોય છે. તો એ પૈકી એક મજૂરની રોડ અકસ્માત થતાં એમનું મૃત્યુ થયેલું, જે બાબતે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે. તો આ પરપ્રાંતિયોની તપાસ કરવા માટે લિંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના સ્ટાફ સાથે ફરિયાદીની કંપનીમાં ગયેલ અને ત્યાં બે પરપ્રાંતીય વ્યક્તિ મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ અને ફરિયાદીને જણાવેલ કે તમે લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે આવીને મળી લેશો. જે અનુસંધાને ફરિયાદી લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે જાય છે ત્યારે હાલ જે લાંચના છટકા દરમિયાન જે આરોપી પકડાયેલ છે પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ મેર, તેઓ ફરિયાદીશ્રીને મળે છે અને એવું જણાવે છે કે જાહેરનામા ભંગનો કેસ ન કરવા માટે સાહેબે 60,000 રૂપિયા કયા છે. તો ફરિયાદી રકઝકની વિનંતી કરે છે એટલે છેલ્લે 30,000 રૂપિયા આપવા પડશે અને 10,000 રૂપિયા પોતાના એમ કરીને 40,000 રૂપિયાની લાંચની માગણી કરે છે. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ અત્રેના ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે આવી આરોપી પંકજભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા ફરિયાદીશ્રીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા પંચો રૂબરૂ લાંચના છટકાનું આયોજન કરવામાં લિંબાસી ખાતે આવેલ. તે દરમિયાન હાલના આરોપી ટ્રેપ દરમિયાન રૂપિયા 40,000ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે. હાલ આ આરોપીને એસીબી દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવે છે અને આગળની તપાસ ચાલુ છે. સર, આ સમગ્ર ઘટનાની અંદર જે રીતે કોન્સ્ટેબલ જણાવી રહ્યા હતા કે સાહેબે 60,000 રૂપિયાની માંગ કરી છે, કયા છે, આ મામલે શું તપાસ? હાલના તબક્કે પોલીસ ઇન્સ્પેક્ટર લિંબાસી પોલીસ સ્ટેશન વિરુદ્ધના એવા કોઈ સીધા પુરાવા મળી આવેલ નથી. આરોપી જે પકડાયેલ છે એમને એવું જણાવેલ છે કે સાહેબે 60,000 રૂપિયા કયા છે અને છેલ્લે રકઝકમાં 30,000 કયા છે. હાલના કોઈ સીધા પુરાવા નથી. સમગ્ર ઘટનામાં કોઈ વિડીયો કે ઓડિયો પુરાવા? હા, ફરિયાદી દ્વારા જે આરોપી હાલ પકડાયેલ છે પંકજભાઈ, એમનું જે પ્રી રેકોર્ડિંગ કરીને રજૂ કરવામાં આવે તે કબજે લેવામાં આવે છે.